નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું હાર્દિક સર અને આપણે શીખીશું આ વિડીયોમાં મધ્યસ્થના અન્ય દાખલાઓ। આ વિડીયોમાં આપણે માત્ર ને માત્ર મધ્યસ્થના જ દાખલાઓ શીખીશું, જેમાં માત્ર મધ્યસ્થ જ શોધવા કીધું હોય, બરાબર। પરંતુ બીજા એવા ઘણા સ્વાધ્યાયના દાખલાઓ છે જેની અંદર આપણે ખોટી આવૃત્તિ પણ શોધવાની છે, સાથે સાથે થી વધુ કે થી ઓછા પ્રકારના પણ દાખલાઓ આપણને આપવામાં આવ્યા છે, જેના પરથી આપણે મધ્યક શોધવાનું છે। તો એવા દાખલા આપણે અન્ય ભાગોની અંદર ચર્ચા કરીશું, પરંતુ આજે માત્ર આપણે મધ્યસ્થ શોધતા શીખીશું, બરાબર। જો તમને પણ થી વધુ કે થી ઓછાનું કોષ્ટક કેવી રીતે બને એ ન આવડતું હોય તો આના પહેલાનો 15મો ભાગ તમને અહીંયા લિંક આપી દેવામાં આવશે, એ ખાસ જોજો, જેની અંદર પ્રસ્તાવનાની સાથે સાથે મધ્યસ્થ શું છે એ પણ શીખવામાં આવ્યું છે। તો ચાલો જોઈએ આપણે સ્વાધ્યાયના અન્ય દાખલાઓ મધ્યસ્થ વિશેના। આજે આપણો ભાગ છે ભાગ 16। એની અંદર આપણે સ્વાધ્યાયના દાખલાઓ માત્ર મધ્યસ્થ વિશે ચર્ચા કરીશું, અને માત્ર મધ્યસ્થ શોધવાનું હોય એવા દાખલાઓમાં સૌથી પહેલો આપણો દાખલો છે પ્રશ્ન નંબર 5, પેજ નંબર 175 ઉપર આપવામાં આવ્યો છે। નીચેનું કોષ્ટક 400 નિયોન ઘોડાના આયુષ્યનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે। એટલે 400 ઘોડા આપ્યા છે બલ્બ, અને એ બલ્બનું આયુષ્ય દર્શાવે છે, એનો આપણે મધ્યસ્થ શોધવાનો છે। આયુષ્ય આપ્યો છે જેમ કે કલાકોમાં 1500 થી 2000 કલાક ચાલ્યા હોય એવા ઘોડાની સંખ્યા 14 છે। 2000 થી 2500 કલાક ચાલ્યા હોય એવા ઘોડાની સંખ્યા 56 છે। 2500 એટલે કે 2500 કે 2500 થી 3000 કલાક ચાલ્યા હોય એવા 60 છે। એ રીતે આખી માહિતી આપી છે। સૌથી પહેલું કામ આપણે શું કરવાનું છે, આ બે કોલમની સાથે સાથે ત્રીજી કોલમ બનાવવાની છે। આ બે કોલમ તો આપેલી જ હશે પરીક્ષાની અંદર, એટલે સૌથી ઈઝી છે મધ્યસ્થ શોધવું। પરંતુ મધ્યસ્થ શોધવા માટે તમારે બનાવવું પડશે સંચય આવૃત્તિ। શું બનાવવું પડશે? સંચય આવૃત્તિ। ને સંચય આવૃત્તિમાં આપણે થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ બનાવીએ છીએ, એટલે બધાનો આપણે સરવાળો કરતા જઈએ છીએ। તો બધાનો સરવાળો કરીએ તો પહેલા તો 14 જ આવશે। હવે 14 વત્તા કેટલા કરવાના છે? 56। 14 વત્તા 56 કરીશું, શું જવાબ આવશે? 70। શું જવાબ આવશે? 70। 70 માં 60 ઉમેરીશું, શું જવાબ આવશે? 130। તો આ 70 માં 60 ઉમેરવાના। આ રફ કામ છે, બરાબર, તમને સમજ પડે એટલા માટે મેં અહીંયા લખી રહ્યો છું। દાખલાની અંદર આ વસ્તુ લખવાની કોઈ જરૂર નથી। કોષ્ટકમાં માત્ર પ્લસ કરતા જાઓ। એમાં 86 ઉમેરો, શું જવાબ આવશે? 130 માં 216। 216 માં 74 ઉમેરો, કેટલો જવાબ આવશે? 216 માં 74 290। 290 માં પાછા 62 ઉમેરો, શું જવાબ આવશે? 352। અને 352 માં 48 ઉમેરો, કેટલા થશે? 400। જો તમારું અહીંયા ટોટલ 400 ન થતું હોય તો તમે આ પ્લસ કરવામાં એટલે કે ઉમેરવામાં કંઈક ભૂલ કરી છે, એ ખાસ ધ્યાન રાખવાનું। કારણ કે અહીંયા દાખલાની અંદર આપી જ દીધું છે કે 400 ઘોડા છે, ઘોડાની સંખ્યા ટોટલ કેટલી છે? 400 છે, બરાબર। હવે આપણે શું કરીશું? સૌથી પહેલા માહિતી લખીશું। કોષ્ટક તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે શું કરવાનું છે? માહિતી લખવાની છે। માહિતીમાં સૌથી પહેલા આપણે મધ્યસ્થ વર્ગ શોધવો પડે। મધ્યસ્થ વર્ગ શોધ્યા વિના આ દાખલો થશે નહીં। તો મધ્યસ્થ વર્ગ કેવી રીતે શોધીશું? n/2 ને સમાવતો સંચય આવૃત્તિ વાળો વર્ગ। n/2 ને સમાવતો સંચય આવૃત્તિ વાળો વર્ગ। તો n કેટલા છે? કુલ અવલોકનો કેટલા છે? તો કુલ અવલોકનો છે 400। કુલ અવલોકનો છે 400। તો 400 ભાગ્યા 2 કરો, શું જવાબ આવે? 200। હવે 200 ને સમાવતો સંચય આવૃત્તિ વાળો વર્ગ, તો 200 હવે આપણે આમાં જોવાનું છે, આપણે જે કોષ્ટક બનાવ્યું એમાં સંચય આવૃત્તિની અંદર આપણે જોવાનું છે કે 200 શામાં સમાઈ જાય? 200 શાની અંદર સમાઈ જશે? 200 શામાં સમાશે? 216 ની અંદર। એટલે આપણો જે કોષ્ટક બનશે એ કોષ્ટકમાંથી આપણે આ મધ્યસ્થ વર્ગ શોધવાનો છે। એટલે આપણો મધ્યસ્થ વર્ગ શું આવશે? 3000 થી 3500, 3000 થી 3500। તો એ આપણો આવ્યો મધ્યસ્થ વર્ગ। તો
તો આપણે અહીંયા લખીશું, શું લખીશું? 3000 થી 3500 આપણો મધ્યસ્થ વર્ગ. ત્યારબાદ લખીશું મધ્યસ્થ વર્ગની અધસીમા. મધ્યસ્થ વર્ગની અધસીમા એટલે આને કહેવાય અધસીમા. શું આવશે? L બરાબર શું આવી ગયું? 3000. ત્યારબાદ મધ્યસ્થ વર્ગના અવલોકનો આપણે સૌથી પહેલા લખી દીધા છે. મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ, તો આપણે કોષ્ટકમાં જવાનું. કોષ્ટકમાં જે આપણો મધ્યસ્થ વર્ગ આવેલો છે, આને તમે પરીક્ષાની અંદર કોષ્ટક બનાવ્યું હોય તો કોષ્ટકમાં બનાવ્યા બાદ તમે અલગથી આવી બ્લેક લાઈન પણ કરી શકો આખુંની અંદર, કરવું હોય તો. ના કરો તો પણ ચાલશે. અને આ મધ્યસ્થ વર્ગ છે, મધ્યસ્થ વર્ગ આ 3000 અને 3500 છે, તો એની આગળનો વર્ગની સંચય આવૃત્તિ, આને કહેવાય CF. તો CF કોને કહેશું? જે આપણો વર્ગ આવ્યો ને એના ઉપરનું એક લઈ લેવાનું, એને કહેવાય CF, સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ એટલે કે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી, એ આપણે લેવાની છે. એ કેટલી આવશે? 216. શું છે? 216. ત્યારબાદ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અહીંયા આપી જ છે. હા, સોરી, 130 છે. તો CF આવશે, અહીંયા ભૂલથી મારાથી લખાઈ ગયા છે 216. આપણે એના આગળના વર્ગની આવૃત્તિ લખવાની છે 130. બરાબર? મને યાદ રહી ગયું હતું કે 216 છે, કારણ કે મારા માટે અહીંયા સ્લાઇડો આપી છે એટલે મારે ભૂલ થઈ શકે. તમારે ઉપર જ જોવાનું છે, 130 લખવાના. તો અહીંયા આપણે લખવાના છે 130. સંચય આવૃત્તિ આવશે 130. ત્યારબાદ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી આવશે? આ 86. એને આપણે કહીએ છીએ F. એટલે એ અહીંયા લખીશું આપણે F86. અને વર્ગ લંબાઈ, તો વર્ગ લંબાઈ બધામાં તમે ગેપ જોઈ લો, એને કહેશું આપણે વર્ગ લંબાઈ. કેટલો છે? 500. તો આટલી માહિતી આ કોષ્ટક પરથી બનાવવાની છે. મધ્યસ્થમાં માત્ર 3 જ કોલમ બનાવવી પડશે કોષ્ટકની અંદર. 3 કોલમમાંથી પણ 2 કોલમ તો તમને આપી જશે. ત્રીજું કોલમમાં માત્ર પ્લસ કરવાનું છે, આ માહિતી લખવાની છે. હવે દાખલો ગણવાનો છે. દાખલો ગણવા માટે સૂત્ર યાદ રહેવું જોઈએ. બરાબર? સૂત્ર યાદ હશે તો જ દાખલો આવડશે. સૂત્ર યાદ ન હશે તો દાખલો આવડશે નહીં. એટલે સૂત્રને ખાસ યાદ રાખો, વારંવાર પ્રેક્ટિસ કરતા રહો. દાખલાઓ જેટલી વાર પ્રેક્ટિસ કરો કે તમને યાદ જ રહી જાય હંમેશા માટે. બરાબર? તો સૌથી પહેલા છે L. L છે આપણા 3000. ત્યારબાદ કૌંસની અંદર n/2. n/2 આપણે અહીંયા કરી દીધા છે. આની કોઈ ગણતરી લખવાની જરૂર નથી. તમે રફ વર્કમાં કરીને એ ડાયરેક્ટ 200 લખી દેશો તો પણ ચાલશે. જેમ કે મેં અહીંયા આપણે કરેલા હતા, આવું લખવાની જરૂર નથી. પરંતુ કોઈ જગ્યાએ તમે કર્યું હોય તો તમને ખબર છે કે n/2 400/2 પાછા લખવાની જરૂર નથી. ડાયરેક્ટ 200 લખી દેશો તો પણ કઈ વાંધો નહીં. એમાંથી CF છે 130. માહિતી પ્રમાણે તમે જોઈ લેજો. અને F છે એ છે 86. અને H એ કેટલા છે? 500. તો 3000 વત્તા 200 માંથી 130 માઇનસ કરો, શું જવાબ આવશે? 70 છેદમાં 86 ગુણ્યા કરવાના છે 500. 500 ને આ બેનો ગુણાકાર કરી શકીએ, કેમ કે નીચે તો કટ થશે નહીં. કરવા હોય તો કરી શકાય, પરંતુ એ 2 થી જ કટ થશે. એટલે આપણે એને ગુણાકાર સૌથી પહેલા કરી નાખીએ. બરાબર? 7×5 35. તો 35000 ના છેદમાં આપણે લખવાના છે 86. હવે એના માટે રફ વર્ક કરીએ તો 35000 છેદમાં આપણે લખવાના છે 86. તો અડધા અડધા કરીએ. 35000 ના અડધા થશે 17500. જ્યારે 86 ના અડધા થશે કેટલા? 43. હવે તો ભાગાકાર જ કરવો પડશે. તો એ 17500 ભાગ્યા આપણે કરીએ 43. તમે ડાયરેક્ટ પણ 86 થી પણ ભાગાકાર કરી શકો જો કરવો હોય તો. બરાબર? જો તમને એ 86 થી કરી શકતા હોય તો કરી શકો, પણ નાનું કરશો તો ભૂલ ઓછી થશે. ચાલો હવે 83 થી કરીએ તો 4 ચોક 16, 4 પંચા 20, એટલે 43 ગુણ્યા 4 કરી શકાય. એટલે 4 ચોક 16, 160 અને બીજા 12 કેટલા થશે? 172.
બરાબર બરાબર છે. એટલે 4 ચોક એટલે 43 ચોક 172. બચ્યા કેટલા? 3. ઉપરથી ઉતર્યું 0. હવે 0 ઉતાર્યા બાદ પણ ભાગ ચાલતો નથી તો તમારે અહીંયા પણ એક શૂન્ય લખવું પડે, ત્યારબાદ આ શૂન્યને ઉતારી શકો. હવે 300 સુધી ભાગ ચલવો, શું આવશે? 300 સુધી તો આ 172 છે, 17 × 34 એટલે 4 6 કે 7 થી ચાલશે. 6 થી કેટલા ચાલશે? જો 6 તારી 18, 6 ચોક 24, 240 ને 6 તારી 18, 258. 7 થી કરે તો કેટલા આવે? 7 થી કરે તો કેટલા આવે? 7 ચોક 28, 280 અને 7 તારી 21, 301. 301 7 થી ચાલશે નહીં, 6 થી ચાલશે. એટલે 6 અને આવશે 258. 258 ને માઇનસ કરો તો બચે કેટલા? 42. બચે કેટલા? 42. 42 બેચ્યા, ભાગ નહીં ચાલે, અહીંયા પોઈન્ટ, અહીંયા મૂકો 0. હવે તો 9 થી ચલવી શકો, કેમ કે 420 છે, 10 થી કરો તો 430 થાય. એટલે 9 થી ગુણાકાર કરો ને પછી ભાગાકાર કરો. 43 × 9, 9 ચોક 36, 360 ને 9 તારી 27. કેટલા થાય? 387. બરાબર છે. તો 9 થી ચાલશે 387. 387 બચે કેટલા? 13, 20, 30 અને 33. બચે 33. 33 બચે એટલે 0 લગાડીએ તો હવે કેટલા એ ભાગ ચાલશે? 43 ગુણ્યા કરો, 301 કેટલા આવેલા હતા? 43 સત્તા 43 અઠ્ઠા કેટલા થશે? 301 તો 344 થઈ જાય ને, એટલે 301 થી જ ચાલશે. 7. બરાબર, 7 થી ભાગ ચાલશે ને. ઓકે, તો હવે આપણે અહીંયા કરીએ 3000 ભાગાકાર આપણે કર્યો. એ ભાગાકારનો જવાબ આવ્યો આપણો 406 પોઈન્ટ કેટલા આવશે? 97. એટલે 3406.97 આ આપણો આવશે મધ્યસ્થ. શું આવશે? મધ્યસ્થ. એમ બરાબર. તો આ આપણો જવાબ. બરાબર. નેક્સ્ટ દાખલો બીજો એક આપણે હવે જોઈએ. એ દાખલો છે આપણો 7મો પ્રશ્ન, સ્વાધ્યાય 13.3 નો 7મો પ્રશ્ન છે. એ પણ પેજ નંબર 175 ઉપર આપવામાં આવ્યો છે. નીચેનું કોષ્ટક ધોરણ 10 ના વિદ્યાર્થીઓના વજન આપે છે. વિદ્યાર્થીઓના વજનનો મધ્યસ્થ આપણે શોધવાનો છે. વજન આપ્યું છે, જો 40 થી 45 વજન હોય એવા 2 વિદ્યાર્થીઓ છે, એની વચ્ચે વજન હોય એવા. 45 થી 50 ની વચ્ચે વજન હોય એવા 3 વિદ્યાર્થીઓ છે. 50 થી 55 ની વચ્ચે વજન હોય એવા 8 વિદ્યાર્થીઓ છે. 55 થી 60 ની વચ્ચે વજન હોય એવા 6 વિદ્યાર્થીઓ છે. આ રીતે માહિતી આપી છે. આપણે શું કરીશું? 2 કોલમ તો આપણને આપી જ દીધી હોય, એ બનાવી દેવાની આ રીતે. ત્રીજી કોલમ આપણે બનાવવાની છે સંચય આવૃત્તિની. સંચય આવૃત્તિમાં આપણે થી ઓછાથી બધું જ સરવાળો કરતા જશું. તો 2 ને 3 કેટલા થશે? 5. 5 ને 8 કેટલા થશે? 13. 5 ને 8 કેટલા થશે? 13. 13 ને 6 કેટલા થશે? 19. 19 ને 6 કેટલા થશે? 25. 25 ને 3 કેટલા થશે? 28. 28 ને 2 કેટલા થશે? 30. એટલે ટોટલ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 30 છે. અહીંયા માહિતી કોઈ આપવામાં આવી નથી કે 30 જ વિદ્યાર્થીઓ છે. એટલે આપણે ચેક કરવા માટે આપણી પાસે કોઈ ઓપ્શન નથી, પરંતુ 2 વાર આપણે પ્લસ કરીને જોઈ લેવાનું. કોઈ ભૂલ તો નથી ને. એટલે 30 વિદ્યાર્થીઓ છે. આ 30 વિદ્યાર્થીઓ માટે આપણે માહિતી લખીએ તો સૌથી પહેલા આપણે શોધવું પડે મધ્યસ્થ શોધવા માટે મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ એટલે n/2 ને સમાવતો વર્ગ. તો n એટલે કેટલા? તો મધ્યસ્થ માટે કુલ અવલોકનોની સંખ્યા કેટલી છે? 30. કેટલી છે? 30. 30 ભાગ્યા 2 કરો, 30 ના અડધા કેટલા થાય? 15.
બરાબર. તો હવે 15 ને સમાવતો વર્ગ કયો આવશે આમાંથી? 15 થી સમાવતો વર્ગ કયો આવશે? 15 શામાં સમાય? 19 માં. ને એના માટે જે વર્ગ આવે એ વર્ગ આવે આ 55. આને આપણે કહેશું f, આને આપણે કહેશું cf. બરાબર. ચાલો માહિતી લખીએ. મધ્યસ્થ વર્ગ કેટલો આવ્યો? 55 થી 60. ઓકે, 55 થી 60. આ બધી જ માહિતી તમારે લખવી પડશે. ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષાની અંદર L, CF, F, H એટલું ટૂંકમાં લખીને આવે છે. બરાબર. આપણે ટૂંકમાં લખવાનું નથી, વ્યવસ્થિત લખવાનું છે. એટલે બધી માહિતી આપણે લખવાની છે પરીક્ષાની અંદર. ત્યારબાદ CF. CF કેટલું છે? 13. તો CF આપણે લખીએ 13. આગળના વર્ગની સંચય આવૃત્તિ. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે? 6. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ છે 6. ત્યારબાદ વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ જોઈ લો કેટલી છે? 5. અધસીમા રહી ગઈ છે. અધસીમા લખીએ કેટલી આવશે? 55. ઓકે, ચાલો હવે મધ્યસ્થ શોધીએ. અધસીમા છે 55 વત્તા n/2 તો 30/2 કરેલા જ હતા આપણે. કેટલા? 15 માઇનસ CF કેટલા છે? 13. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ F કેટલી છે? 6 છે. ઓકે, 6. હા. ત્યારબાદ ઊંચાઈ નહીં, વર્ગ લંબાઈ h એ કેટલી આપી છે? 5. 55 વત્તા 15 માંથી 13 માઇનસ કરો, શું જવાબ આવશે? 2. ભાગ્યા કેટલા કરીશું આપણે? 6. ગુણ્યા કેટલા કરીશું? 5. 55 વત્તા આ તમે કટ પણ કરી શકો તો કેટલા આવે? 3. 1/છેદમાં કેટલા? 1/3. બરાબર. ગુણ્યા 5 ને 5 એકુ 5 તો 55 વત્તા 5/5 આપણે લખીશું 3. 5/3 કરીએ. 5/3 3 એકુ 3 બચ્યા 2 ભાગને ચાલે અહીંયા પોઈન્ટ, અહીંયા 0 3 છંગ 18 પાછા 2 0 3 છંગ 18 એટલે 1.66 આવે છે. આપણે એને રાઉન્ડ ફિગર કરીને લખી દઈએ 1.67. 66 છે તો આપણે કેટલા કરી દઈશું? 1. બરાબર છે. 1.67 ને મધ્યસ્થ વિશે આપણે લખીશું અહીંયા મધ્યસ્થ m બરાબર 55 ને 1 56.67. આ આપણો આવશે મધ્યસ્થ. ઓકે, ચાલો હવે બીજો એક દાખલો ગણીએ. પરંતુ બીજો એક દાખલો જે છે એમાં થોડો ટ્વિસ્ટ છે. ટ્વિસ્ટ એટલા માટે છે કારણ કે સૌથી પહેલા તમે જો વર્ગ જોશો તો તમને વર્ગો અહીંયા સતત વર્ગો જોવાની મળશે, અસતત વર્ગો છે. જેમ કે આગળનું ઉદાહરણ આપણે જોઈએ, ઉદાહરણ નહીં દાખલો જોઈએ તો અહીંયા જોઈ શકો તમે કે જો 45 પછી 45 આવ્યા તો આને કહેવાય સતત. સતત એટલે કન્ટિન્યુઅસ, એક પછી એક એમ તરત આવતા વર્ગો છે, સતત વર્ગો છે. કેવા વર્ગો છે? સતત વર્ગો છે. પરંતુ આના પછીનો જે દાખલો છે એમાં જો સતત વર્ગો છે કે નથી? અહીંયા ભૂલ છે. હા, 125 આવશે ને, બધામાં જ ભૂલ છે. હા, અહીંયા 127 આવશે. બરાબર. એટલે આ વર્ગો એ સતત વર્ગો નથી, આ વર્ગો અસતત છે. કેવા છે? અસતત વર્ગો છે. આ વર્ગો કેવા વર્ગો છે? અસતત વર્ગો છે. અસતત વર્ગોને સૌથી પહેલા સતત બનાવવા પડે, કન્ટિન્યુઅસ વર્ગો બનાવવા પડે, ત્યારબાદ જ આપણે દાખલો ગણી શકીએ. બરાબર. એટલે આપણે જો કોષ્ટક બનાવ્યું હશે તો એમાં ભૂલ છે, આપણે એને સુધારીશું. બરાબર. અહીંયા પણ ભૂલ છે, અહીંયા પણ એ જ વસ્તુ લખી દીધી છે. ઓકે, આપણે દાખલામાં જ સુધારી લેશું. તો અહીંયા આ અસતત વર્ગો છે. અસતત વર્ગો એક
કેમ આપણે એને સતત બનાવવા પડે તે માહિતી સૌથી પહેલા જોઈએ. જો એક છોડના 40 પાંદડાઓ છે, એ એક જ છોડના લીધા છે અને એની લંબાઈ માપી છે, બરાબર. હવે આ લંબાઈ માપી એમાં 118 મિલીમીટર થી 126 મિલીમીટર હોય, 118 થી 126 મિલીમીટર હોય એવા 3 પાંદડાઓ છે. ચાલો એ વાત બરાબર. પરંતુ માની લો કે કોઈ લંબાઈ તમે માપી અને એની લંબાઈ આવી 126.5, તો તમે કયા વર્ગમાં લખશો? કેમ કે 126.5 ન તો આમાં સમાવેશ થશે ન આમાં થશે. કેમ કે 126.5 આમાં તો 126 સુધી જ લખાય, 126 થી વધારે લખાય નહીં. ને આમાં 127 છે, તો 127 થી શરૂ થાય છે, એટલે એમાં 127 થી ઓછા પણ ન લખાય. એટલે 126.5 જો આવે પાંદડાની લંબાઈ, તો તમે એને માર્ક શામાં કરો? એમાં ચિહ્ન, આવૃત્તિ ચિહ્ન ક્યાં બનાવીને એને કોની અંદર તમે સમાવેશ કરો? ન થાય ને એનો સમાવેશ ન થાય. એટલે આપણે એનું શું કરવું પડશે? આપણે શું કરવું પડશે? આના માટે શું કરવું પડશે? સતત વર્ગો બનાવવા પડશે. શું કરવું પડશે? સતત વર્ગો બનાવવા પડશે. એટલે આપણે સતત વર્ગો બનાવીએ. સતત વર્ગો માટે આપણે અહીંયા એક કામ કરીએ કે પાછું નવું કોષ્ટક જ બનાવી લઈએ. કેટલા છે? 1 2 3 4 5 6 7 7 છે ને? એક બે ત્રણ ચાર પાંચ છ સાત. ઓકે, હવે જોજો. સૌથી પહેલું આપણું શું છે? લંબાઈ. લંબાઈ આપણે લખી છે મિલીમીટરમાં, એટલે મેં લખી દઉં છું શોર્ટમાં mm. મિલીમીટર એટલે mm. હવે વર્ગો તમે ધ્યાનથી જોજો. તો આપણો પહેલો વર્ગ શું હતો? અહીંયા 118 થી 126 અને 127 થી 135. તો આ બંને વચ્ચે ગેપ કેટલાનો છે? એકનો ગેપ છે. કેટલાનો ગેપ છે? એકનો ગેપ છે. તો એકનો ગેપ છે ને અડધા કરવાના. શું કરવાનું? સતતને અસતતને સતત બનાવવું હોય, વર્ગો આપણી પાસે કેવા છે? આ વર્ગો કયા વર્ગો કહેવાય? અસતત. અસતત એટલે કન્ટિન્યુઅસ વર્ગો નથી, બરાબર? તરત આવતા એવા વર્ગો નથી. એમાં ગેપ જોવાનો આ બંને વચ્ચે. ગેપ કેટલાનો છે? એકનો છે, તો એને અડધા કરી દો. એકના અડધા કરો તો કેટલા આવે? 0.5. 0.5. હવે એ 0.5 ને અધર સીમામાંથી માઇનસ કરો. અધર સીમામાંથી 0.5 માઇનસ કરો ને ઉર્ધ્વ સીમામાં 0.5 પ્લસ કરો. જેમ કે 118 છે, તો આપણે એમાંથી 0.5 માઇનસ કરીએ તો શું આવશે? 117.5 થી હવે આમાં શું કરવાનું છે? માઇનસ કર્યું તો આમાં ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરવાના છે. તો ઉમેરશું તો શું આવશે? 126.5. કેમ કે આમાં ઉર્ધ્વ સીમામાં આપણે ઉમેર્યા, અધર સીમામાંથી માઇનસ કર્યા. સેમ નેક્સ્ટ સ્ટેપમાં જો 127 છે, એમાંથી 0.5 માઇનસ કરો. કેટલો જવાબ આવશે? 126.5 માઇનસ 135.5. હવે તમે જો, હવે ચેક કરો. જો 126 આવી ગયા, સતત બની ગયા ને? એટલે આ મેં બનાવ્યા સતત કન્ટિન્યુઅસ વર્ગો, બરાબર? આવી જ માહિતી જો તમારી પાસે આપવામાં આવી હોય, માની લો કે મેં તમને વર્ગ આપું છું 4 થી 8, 10 થી 14, તો આને સતત બનાવવા હોય તો તમે કેવી રીતના બનાવશો? સતત નથી, બંનેનો ગેપ જોવાનો. ગેપ કેટલાનો છે? 2 નો ગેપ છે ને? 2 ના અડધા કેટલા? 1. 2 નો અડધો 1. તો આ 4 માંથી 1 માઇનસ કરો, 3 ને 9, 8 માં 1 ઉમેરો, કેટલો આવે? 9. એવી રીતે 10 માંથી 1 માઇનસ કરો, શું આવે? 9. અને 14 માંથી 1 14 માં 1 ઉમેરો, થઈ ગયા સતત.
સતત વર્ગો બની ગયા. એટલે શું કરવાનું છે, જે બંને વચ્ચેનો ગેપ હોય એ ગેપને અડધો કરો, અધર સીમામાંથી માઇનસ કરો, ઉર્ધ્વ સીમામાં એને ઉમેરતા જાઓ. બરાબર, એ રીતે આપણે એને સતત વર્ગોને બનાવીશું. બરાબર, તો અહીંયા $126.5. હવે 135.5 એમાંથી કેટલા આવશે? 144.5. પછી 144.5 અહીંયા આવી ગયા, સતત થઈ ગયા 153.5. 153.5 થી 162.5, પછી 162.5 થી 171.5, ત્યારબાદ 171.5 થી 180.5. હવે આપણે અહીંયા લખીશું આવૃત્તિ. આવૃત્તિમાં શું છે? પાંદડાઓની સંખ્યા. આવૃત્તિમાં શું છે? પાંદડાઓની સંખ્યા. તમે બ્રેકેટમાં પાંદડાઓની સંખ્યા પણ લખી શકો. આવૃત્તિ લખાવજો મને. શું આવૃત્તિ આપી છે? 3, 5, 9, 12, 12 પછી 5, 4 અને 2. ઓકે, ટોટલ 40 પાંદડાઓ લીધા છે આપણે, એટલે ટોટલ આપણું આવવું જોઈએ 40. ચાલો હવે સંચય આવૃત્તિ બનાવીએ. સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિને શું કહેશું? CF. ઉમેરતા જઈએ. 3, 3 ને 5, 8, 8 ને 9, 8 ને 9, 17, 17 માં 12 ઉમેરો 29, 29 માં 5 ઉમેરો 34, 34 માં 4 ઉમેરો 38, 38 માં 2 ઉમેરો 40. બરાબર છે? ટોટલ આપણું ઓકે છે, કોઈ ભૂલ નથી, કારણ કે દાખલામાં 40 આપેલા જ છે. 40 પાંદડાઓ લેવાના છે, તો ટોટલ આપણું થાય છે 40. આ કોષ્ટકને અત્યારે ગણતરીમાં ન લેતા, કેમ કે મારાથી ભૂલથી આ એડ થઈ ગયું છે, એડિટ કરવાનું રહી ગયું હતું, એટલે આપણે કોષ્ટક આ બનાવ્યું છે. હવે આપણે મધ્યસ્થ શોધીએ. મધ્યસ્થ શોધવા માટે સૌથી પહેલા શું જોઈએ? મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ વગર આપણું કામ થાય નહીં. ને મધ્યસ્થ વર્ગ કેવી રીતના શોધીશું? n/2 ને સમાવતો વર્ગ. n છે 40, 40 ભાગ્યા 2, 40 ભાગ્યા 2 કરો કેટલા આવે? 20. 20 ને સમાવતો વર્ગ. 20 ને સમાવતો વર્ગ કયો આવશે? કયો વર્ગ આવશે? 29 વાળો. હા, એટલે આપણે એનો વર્ગ લેવાનો છે. શું લેવાનું? હા, 144.5 થી 153.5. તો આપણે અહીંયા માહિતીમાં લખીશું 144.5 થી 153.5. અધસીમાં L 144.5. અવલોકનોની સંખ્યા આપણે દાખલામાં કોઈ જરૂર નથી. અહીંયા 40 લખો ને પાછા ભાગ્યા કરો, એના કરતા આપણે ડાયરેક્ટ જ લખી દેશું. કેટલા? 20. ઓકે, શું? હા, તમે અહીંયા લખીને પણ ગણતરી કરી શકો. અહીંયા 40 લખી શકો ને દાખલામાં. ક્યાં? અહીંયા 20 નહીં લખાય, કારણ કે અહીંયા કુલ અવલોકનો આપ્યા છે, n/2 નથી આપ્યું. બરાબર, એટલે આપણે ડાયરેક્ટ નહીં લખી શકીએ. હા, તમે ડાયરેક્ટ આવું લખી શકો કે n/2 આવું લખીને પછી ડાયરેક્ટ 20 કરી શકો. બરાબર, એવું લખી શકો ને પછી n/2 ની જગ્યાએ 20 લખી શકો, તો ચાલે. હવે સંચય આવૃત્તિના આગળના વર્ગની આવૃત્તિ, જેને આપણે કહીએ છીએ CF. તો CF કેટલો આવશે? આ છે CF, એ આવશે 17. ત્યારબાદ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી આવશે? કેટલી છે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ? 12. તો અહીંયા લખીએ આપણે 12. અને હવે જોવાનું છે તમારે આ બંને વચ્ચેનો ગેપ. કેટલો ગેપ ગણશો? 144, 45, 46, 47, 48, 49, 50, 51, 52. 53 ગણાય? નહીં ગણાય. 53 તો પાછા આવી ગયા. કેટલા આવ્યા? 5 ને 4 9. એટલે અહીંયા જોજો, ભૂલથી 10 ના લખાઈ જાય. શું જવાબ આવશે અહીંયા? 9. હવે આપણે દાખલો ગણીએ.
દાખલો ગણીએ તેમાં L આપણા છે 144.5 n/2 તો n/2 આપણે ડાયરેક્ટ શોધી જ કાઢ્યા છે 20 માઇનસ CF કેટલું છે 17 CF કેટલું છે તો 17 અને F છે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 12 અને હમણાં જ આપણે કર્યું 9 વર્ગ લંબાઈ 144.5 વત્તા 20 માંથી 17 માઇનસ કરો કેટલા આવે 3 ભાગ્યા 12 ગુણ્યા કેટલા કરીએ 9 હવે અહીંયા તમે કટ કરી શકો 3 ચોક 12 તો 144.5 9 એકુ 9 ઉપર કઈ બચ્યું ના એટલે છેદમાં કેટલા લખીશું 4 9 ભાગ્યા 4 કરીશું 4 2 8 બચ્યા 1 અહીંયા પોઈન્ટ અહીંયા 0 4 2 8 બચ્યા 2 અહીંયા 0 4 5 20 એટલે 2.25 144.5 વત્તા 2.25 તો 144.5 ને 2.25 તો અહીંયા ઉપર કઈ નથી 0 લખી શકો તમે અહીંયા તમે મેં 5 લખ્યા છે તમે 50 બી કરી શકો બરાબર બધામાં 50 લખો તો પણ ચાલે 146 પોઈન્ટ કેટલો આવે છે 75 146.75 આ આપણો આવ્યો મધ્યસ્થ તો આ એક જ દાખલો એવો છે જેની અંદર આપણને પૂછવામાં આવ્યું છે કે વર્ગો અસતત છે બરાબર વર્ગો અસતત છે અસતત વર્ગોને આપણે સતત બનાવવા પડશે આ એવો માત્ર એક જ દાખલો છે તો અહીંયા આપણા આ મધ્યસ્થ જ માત્ર શોધવાનું હોય એવા બધા જ દાખલાઓ અહીંયા કમ્પ્લીટ થયા નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું જેમાં મધ્યક મધ્યસ્થ બહુલક એ પણ શોધવાના દાખલા આવશે પરંતુ તે પહેલા આપણે થી ઓછાથી આવૃત્તિ વિતરણ બનાવીને મધ્યસ્થ શોધવાનું એ શીખીશું અને ત્યારબાદ ખુટ્ટી આવૃત્તિ શોધતા પણ આપણે શીખીશું મધ્યસ્થની અંદર 2 ખુટ્ટી આવૃત્તિઓ આપણને શોધવાની કીધી છે એવા દાખલાઓ પણ આપણે સાથે લઈશું બરાબર તો ત્યાં સુધી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરતા રહો આભાર થેન્ક યુ